સુરતમાં નકલી શેમ્પૂનું ગોડાઉન ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। સુરતમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવે છે। ત્યારે આ વખતે અમરોલી વિસ્તારમાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થતું હોવાનો પર્દાફાશ થયો છે। અમરોલી પોલીસને માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે। પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ કરવામાં આવી અને 16.36 લાખના શેમ્પૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગોડાઉન પરથી એક ક્લાર્કને પણ ઝડપી પડાયો છે। આ ઉપરાંત શેમ્પૂનું વેચાણ કરતા ડેનિશ અને જેમિલ નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પૂ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે। એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પૂ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે। ગુજરાતમાં નકલી વસ્તુની બોલબાલા છે। ક્યાંક ખાવાની વસ્તુ નકલી તો સરકારી અધિકારીથી લઈ સરકારી કચેરી નકલી જોવા મળે છે। ત્યારે સુરતની અમરોલી પોલીસે એક નકલી ફેક્ટરીને ઝડપી પાડી છે। ખાસ કરીને ઇન્ટરનેશનલ શેમ્પૂની બ્રાન્ડ કહી શકાય તેવું શેમ્પૂ બનાવતા આખું કારખાનું ઝડપાયું છે। 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીના નામે ડુપ્લિકેશન વસ્તુ વેચવામાં આવતી હતી। પોલીસે 16 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ખાસ કરીને જાણીતી પોર્ટલ ઉપરથી આ ગોરખ ધંધો ચાલતો હતો। આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના શેમ્પૂને ઓનલાઈન વેચવામાં આવતું હતું, તે પણ એક ઉપર એક ફ્રી। ખાસ કરીને આ સમગ્ર ધંધો છે તે કતારગામ વિસ્તારના ડેનિશ અને જેમિન નામના બે યુવાનો કરતા હતા। પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। ખાસ કરીને આ કેસમાં સંડોવાયેલા હિતેશ શેઠ નામના એક ક્લાર્કની પોલીસે ધરપકડ કરી છે। કહી શકાય કે છેલ્લા 8 વર્ષથી આ લોકો ઓનલાઈન દ્વારા આ ગોરખ ધંધો ચલાવતા હતા અને કહી શકાય કે પાછું નકલી તો ખરું પણ તેમાં પણ એક શેમ્પૂ પર એક શેમ્પૂ ફ્રીની સ્કીમ મૂકી ઓનલાઈન આ વેપાર લાંબા સમયથી ચાલતો હતો। જો કે અમરોલી પોલીસને જાણકારી મળતા ગઈકાલે મોડી રાત્રે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે। કહી શકાય કે 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે। એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને 16 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાત લીધી। તેમણે જણાવ્યું કે આવનાર સમયમાં આધુનિકરણ સાથે સરકારી હોસ્પિટલ લોકોની સેવા માટે બનાવવામાં આવશે। સાથે જ હોસ્પિટલની કાયાપલટ કરવામાં આવશે। હોસ્પિટલનું આધુનિકીકરણ કરાશે તેમજ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે। સામાન્ય જનતાને આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જીજી હોસ્પિટલ ખાતે મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ જોડાયા હતા। માં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ નવીનીકરણ તરફ આગળ વધી રહી છે। ત્યારે ઋષિકેશભાઈ પટેલ જે આરોગ્ય મંત્રી છે તેમને આખી હોસ્પિટલની મુલાકાત લીધી છે। ધારાસભ્ય પણ સાથે હતા। શું કહેશો ઋષિકેશભાઈ, નવા રંગ સાથે હવે હોસ્પિટલ આગળ વધી રહી છે, નવીનીકરણ તરફ જઈ રહ્યા છે, આપની મુલાકાત? જામનગરના અમારા સાંસદ સભ્ય અને તમામ ધારાસભ્યો અવારનવાર જીજી હોસ્પિટલ અને એમપી શાહ મેડિકલ કોલેજ આ બાબતે પત્ર દ્વારા, ટેલિફોન દ્વારા અનેકવિધ રજૂઆતો એમના તરફથી મળતી હતી। અને નવીનીકરણનો કાર્યક્રમ આપણે જ્યાં આગળ જે જૂના બિલ્ડિંગ્સ છે અને જૂના બિલ્ડિંગ્સની અંદર જે સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપી રહ્યા છીએ એ તમામ નવા બિલ્ડિંગો બને, કારણ કે ખૂબ જૂના અને જર્જરિત છે। હવે જ્ઞાન અને ટેકનોલોજીનો વિસ્ફોટ છે એટલે નવા સાધનો, નવા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વગેરે એમની રજૂઆતો અનેક સમયથી હતી। 700 બેડની આપણી હોસ્પિટલ બની છે અને તાજેતરમાં પણ લગભગ 750 કરોડના કામો કેટલાક પૂરા થયા છે અને કેટલાક કામો હવે નવા શરૂ થઈ રહ્યા છે। મેડિકલ ફેસિલિટીઝ છે એમાં ક્યાંય કમી ના રહે, કારણ કે જ્યારે લોકોનો વિશ્વાસ અને ખૂબ નામવાળી આપણી આ હોસ્પિટલ છે અને એ હોસ્પિટલમાં કોઈ પણ સુવિધા બાકી ના રહે એની ચિંતા કરીએ છીએ। અને ખાસ મને એક વાતનો આનંદ થયો કે અહીંયા ન્યુરોલોજીની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે આપણે અહીંયા આ હોસ્પિટલના પ્રયત્ન દ્વારા થઈ રહી છે। સ્વાભાવિક છે, આટલી મોટી હોસ્પિટલ વર્ષો વર્ષ જ્યારે ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ થયું હોય ને એ એસ્ટાબ્લિશમેન્ટમાં હવાના સમયની અંદર એને ફેરફાર કરવો હોય, જૂના બિલ્ડિંગ રિમૂવ કરી એ જ ફેસિલિટી ત્યાં પ્રસ્થાપિત કરવી હોય, એ પણ જૂની વ્યવસ્થાઓની જગ્યાએ નવી આધુનિક વ્યવસ્થા, નવા
આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે, એટલે સ્વાભાવિક અને થોડો સમય જવાનો છે, પણ આ પ્રક્રિયા ચાલુ છે. કે આવનારા સમયમાં જામનગરમાં નવી જીજી હોસ્પિટલ કાર્યરત થવાની છે, ત્યારે ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી છે તેમને જામનગરની જીજી હોસ્પિટલનું મુલાકાત કરી અને ફેરફારો પણ સૂચવ્યા છે અને ડોક્ટર સાથે વાતચીત પણ કરી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ ગુજરાતી, જામનગર. ફરી સાવજોની થશે ગણતરી. 10મી થી 13 મે સુધી 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાશે. ગુજરાતના 11 જિલ્લાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને સાંકળે લેવાશે. સિંહની વસ્તી ગણતરીમાં લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો જોડાશે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહની આગામી 16મી વસ્તી ગણતરી 2025 સંભવિત 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રાથમિક વસ્તી ગણતરી મે મહિનાની 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતમાં સૌ પ્રથમ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી. એશિયાઈ સિંહ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં, એશિયાનું પણ ગૌરવ છે. વડોદરામાં થયેલ બુટલેગરો વચ્ચેની ગેંગવોર સામે હવે પોલીસ કડક કાર્યવાહી કરશે. બુટલેગર હેરી લુધવાણી પર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને ટોળકીએ હુમલો કર્યો હતો. બુટલેગર હેરી લુધવાણી હાલ સારવાર હેઠળ છે, તો બીજી તરફ અલ્પુ સિંધી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી લેવાયો છે. પોલીસે બુટલેગરો સામે ગુસ્સેટોક હેઠળ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરશે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે 8 ટીમ બનાવી છે. સાથે જ આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. આ બુટલેગરોના મિલકત અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે પોલીસ એક્શનમાં આવતા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સખત રીતે આરોપીને પકડી અને સખતમાં સખત કાર્યવાહી, એમને સખતમાં સખત સજા થઈ શકે એ રીતેનું ઇન્વેસ્ટિગેશન કરશે અને આરોપીને પકડી અને જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. જમ્મુ કાશ્મીરમાં ભર ઉનાળે વાદળ ફાટતા ભારે તબાહી. રામબન જિલ્લામાં કુદરતી કહેરથી હાહાકાર મચ્યો. ઊંચા પહાડો પરથી માટીના કાટમાળ સાથે વહી રહ્યો છે પૂરનો પ્રચંડ પ્રવાહ. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ. રામબન અને આસપાસના વિસ્તારમાં નદીઓ ગાંડીતુર બની. નદીઓના પ્રચંડ પ્રવાહમાં અનેક વાહનો અને માલસામાન તળાયા. ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનથી ડઝનબંધ ઘરોમાં